શ્રી સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 6 લોહીની સગાઈ લેખક ઈશ્વર પેટલીકર સાહિત્ય પ્રકાર નવલિકા વિભાગ 1 વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 9માં પાઠ 6 કે જેમનું નામ છે લોહીની સગાઈ ખૂબ સરસ નવલિકા આપણા આ ધોરણની અંદર ભણવાની છે। સૌપ્રથમ આપણે એનો લેખક પરિચય છે એ પ્રાપ્ત કરીએ તો લોહીની સગાઈ એ નવલિકાના લેખક છે ઈશ્વર પેટલીકર, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે। પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી છે, એટલે આખું નામ છે એ ઈશ્વર મોતીભાઈ પટેલને બદલે ખાલી ઈશ્વર પેટલીકરથી ઓળખાય છે। જન્મ ટીપ પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનુબંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે। પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે। એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યા છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો છે। લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે। આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમ સીમાનું આલેખન છે। અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે। અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે। અમૃત કાકીના માતૃત્વનું નિરૂપણ આ નવલિકામાં કરવામાં આવ્યું છે। એમાં મંગુ નાનપણથી જ ગાંડી, આથી અમૃત કાકી પોતાનું માતૃવાત્સલ્ય સંપૂર્ણપણે મંગુ પર જ વરસાવે છે। એની સેવા ચાકરી કરે છે અને એક ક્ષણ પણ પોતાનાથી દૂર કરતા નથી। એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ જતા એ દવાખાનામાં સારવાર લે છે અને એનામાં સુધારો જણાતા સૌની સલાહથી અમૃત કાકી ઓમ તો દવાખાનાનો સખત વિરોધ કરે છે, પરંતુ મંગુને દવાખાના મૂકવા તૈયાર થાય છે, પણ એ પછી મંગુ વગરનું જીવન એમને માટે અસહ્ય થઈ પડે છે। એમના મન પર એની એટલી ઘેરી અસર પડે છે કે પોતે જ આખરે ગાંડા થઈ જાય છે। વાર્તાના અંતમાં માતાની વેદનાની જે પરાકાષ્ઠા
દર્શાવી છે તે ખરેખર એક ગજબ પ્રકારની છે. હવે આપણે આ પાઠમાં આગળ જઈએ. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃતકાકીને આપતા ત્યારે એમની આંખમાં ઝળઝળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય. ખોળા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. અહીં ચાકરી એટલે સેવા, ખોડું એટલે અપંગ, ઢોર એટલે પશુ જનાવર, બરાબર. પાંજરાપોળ એટલે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું જે સ્થાન છે એ. આમ અમૃતકાકી છે એ પોતાની દીકરી પ્રત્યેની એક અપાર લાગણીને કારણે એ ખોળા ઢોરને પાંજરાપોળમાં મૂક્યા જેવું એ સમજતા દવાખાનામાં જવું. એ અમૃતકાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. ગ્રંથિ એટલે અહીંયા એક પ્રકારની ગેરસમજ. પછી લોકો એને કહેતા નહીં કે તમે મંગુને દવાખાને મૂકો એમ. જન્મથી ગાંડી ને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પર કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃતકાકી જ ઉછેરી શકે, બીજાને ઘેર હોય તો એ ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય, એને જીવતી હોય તો પણ આવી હૃષ્ટપૃષ્ટ શરીર તો ન જ હોય. અહીં તમે જુઓ તો હૃષ્ટપૃષ્ટ એટલે આમ ખડતલ, બરાબર. અને પ્રત્યક્ષ જોનારા, પ્રત્યક્ષ એટલે નજરો નજર, જે અમૃતકાકીને મંગુની સેવા કરતા નજરો નજર જે લોકો જોતા હતા એ આવું કહેતા હતા. આગળ જઈએ. મંગુ સિવાય અમૃતકાકીને 3 સંતાનો હતા. એટલે મંગુ સહિત કુલ 4 સંતાનો હતા. એમાં 2 દીકરા અને 1 દીકરી. અમૃતકાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય, વિસરી જવું એટલે ભૂલી જવું, ભૂલી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃતકાકી હરખપદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા કે લાડ કરતા. હરખપદુડા એટલે ખુશી વ્યક્ત કરવી. અને પૌત્ર પૌત્રી એટલે દીકરાના દીકરીઓ, બરાબર. પૌત્ર એટલે દીકરાનો દીકરો અને પૌત્રી એટલે દીકરાની દીકરી. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને એટલે કે મંગુને છાતીએથી અળગો કરાતો નથી. અહીં તમે જોતા હશો તો ગાંડો હીરો એટલે કે અમૃતકાકીની સૌથી નાની દીકરી મંગુ, કે જે ખરેખર મૂંગી છે અને ગાંડી છે, એનું સમગ્ર માતૃત્વ એના ઉપર અભિષેક કરે છે. એ દેખાઈ આવે છે બીજાને, એટલા માટે એની વહુઓ છે આવી ફરિયાદ છે પોતાના પતિઓ સામે કરે છે. દીકરી માને મોયે જ સંભળાવી દેતી. દીકરી તો અમૃતકાકીને જ્યારે આવતી ને ત્યારે એને મોઢા મોઢે જ કહી દેતી, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ ને તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય ને
અને ક્યાં ન કરાય ને તેનું ભાન આવે છે. તો શું 12 વર્ષની છોડી એટલે છોકરી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ના આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે એટલે સાંભળે નહીં. ભૂલ કરે તો 2 લપડાક છોડી દીધી હોય ને તો બીજી વખત એ તરત જ ભાન પણ રાખે. આમ અમૃત કાકીની દીકરી છે એ સલાહ આપતી અમૃત કાકીને, પરંતુ અમૃત કાકી આવું ન કરી શકે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. મનનો ડૂમો, અહીં મનમાં જે દુઃખ છે એ હળવું કરી નાખતી. કઠણ કાળજું એટલે આમ મન છે મજબૂત કરવું. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી, દીકરી અમૃત કાકીને કહેતી. ભાભીઓને પનારે એ પડશે ને ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળ પંપાળ નહીં કરે. એટલે આળ પંપાળ કરવી એટલે સેવા ચાકરી કરવી, અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકી અને ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય ને તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે, એટલે કે પૈસે ટકે સુખી છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત એટલે કે ખરાબ પણ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા, ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી અમૃત કાકીને કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય, ત્યારે હું માં થતી હોઉં એનો કંઈ અર્થ નથી. દીકરી હિંડોળા ખાટે ઝૂલવું એટલે ખૂબ સુખી હોવું. એને માટે હિંડોળા ખાટે ઝૂલવું એવો શબ્દ છે એ વપરાય છે. મંગુની સાચી માં ન બની રહું ને ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. આવું અમૃત કાકી છે વિચારતા હતા. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી જરા પણ તૈયાર થતા નહોતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા, એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ ને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આંગણે કરી શકાય તેમ હતું નહીં, એટલે એ મૌન જ રહ્યા. છતાં અમૃત કાકી એ એમની શ્રદ્ધા પ્રમાણેના બધા જ ઉપચાર ચાલુ રાખ્યા. છતાં દવા કરનારાઓ વણનોતરિયા ઘરે આવી પહોંચતા શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી એટલે કે કોઈ એક ઉપચાર છે એ કામ લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી
સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વાહરે ધાતા એટલે દોડી આવતા. જોશીએ ભાખ્યું હતું એટલે કે આગાહી કરી હતી કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો. કેમ? ક્યારે માગશર મહિનો આવે અને મંગુ સાજી થઈ જાય. માગશર મહિને તાકડે મંગુને 14 તાકડે એટલે એ જ સમયે 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય, તરંગે એટલે વિચારો સ્વપ્નાઓ જોઈ ચડી જાય તેવા તરંગે અમૃત કાકી પણ ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. કમુ એ અમૃત કાકીની બીજી દીકરીનું નામ છે, જે પરણીને સાસરે જતી રહી છે. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે ને, એટલે કે એનું આ ગાંડ પણ મટી જાય ને, તો મુઈનું રૂપ તો એવું છે ને કે મૃત્યુ એને જોતા જ સમો હા પાડી દે. આવા એક ડાહી દીકરી માટે જેવા તરંગો માં જોઈ એવા તરંગો અહીં અમૃત કાકી છે એ જુએ છે. આગળ જઈએ. અને જાણે એને મટ્યું હોય ને એમ એ લગ્નની યોજનાઓ પણ પોતે વિચારવા મંડી જતા. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા જ કર્યું. જોશીનું કહેવું સાચું પડશે હો. મંગુ કોઈ વખત નહીં ને આ વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેસી. સાંભળનારને ગળે વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે જ મંગુ પેશાબ કરીને ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી હતી. હવે આ કેમ માની લેવું કે મંગુ ડાહી થઈ ગઈ? મંગુને ધૂન આવે ને ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. શું ખબર? મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ. સમાણી એટલે આખી સફાળી, એમ સતરાંગ એમ કહે ને આપણે. આમ અમૃત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો, છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કે જેમનું નામ છે કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય, એમાં શું અફસોસ કરવા, એમ તે મન પણ મનાવી લેતા. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની મા જીવતી હોત ને તો એને દવાખાને મૂકવા ન દેત. મા વગર બધું સૂનું કહ્યું છે ને તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય અમૃત કાકીને થોડીવાર માટે કંપાવી જાય છે. એ કલ્પના માત્રથી એ કંપી જાય છે. પહેલા મહિનેના અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાન પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિને મટી જશે એવો ડાક્ટરનો અભિપ્રાય પણ
છે. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયો. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. અમૃત કાકીએ જિંદગીમાં આજ પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એણે કુસુમને પોતાને ઘેર બોલાવી, એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તો એ કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમને ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો જાણે કે ભાર વધતો જ જતો હતો. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય એટલે કે ફાવી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ કોક છે ખરું. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. જુઓ, હૈયું પોકારી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા, બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પુકારી ઉઠતું, એક વાર નહીં ને 1000 વાર તમે થાકી ગયા છો. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલી પડે. રાતમાં હું એને કેટલીય વખત ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત ને તો ઠીક થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી અને વેઠ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતાની સાથે તરત જ આવી પહોંચ્યો હોત. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં, સહન થશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી એને ચેન પડે નહીં.
એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈને ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર આખા બ્રહ્માંડનો જાણે ભાર આવી અને ઠલવાઈ ગયો હોય ને એમ આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી, તે કેમેય ઉખડતી ન હતી.